નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે સમાજશાસ્ત્રના કેટલાક એકદમ પાયાના ફંડામેન્ટલ કોન્સેપ્ટ્સને સમજવાના છીએ. ખાસ કરીને ધોરણ 11નું ચેપ્ટર 2 સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો, જેની આજે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. અને હા, આગળ વધીએ એ પહેલાં એક ખાસ વાત. જો આપ ટેટ અને ટેટ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હો તો પછી આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. અહીં તમને બધા જ વિષયો પરનું માર્ગદર્શન મળતું રહેશે. કોઈ પણ વિષયને સમજવો હોય ને તો એના મૂળ સુધી જવું પડે. સમાજની વાત પણ કંઈક એવી જ છે. તમે જુઓ, આજે માનવ ઉત્ક્રાંતિની લાંબી સફર છે, એ જ તો સમાજના વિકાસનો પાયો છે. છેક આદિમાનવથી લઈને આજના આધુનિક માનવી સુધી આપણી જે સાથે રહેવાની, એક સમૂહમાં રહેવાની વૃત્તિ છે ને, બસ એણે જ સમાજને આકાર આપ્યો છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો સમાજ અને સમુદાય વચ્ચે શું ફેર છે એ સમજીશું. પછી સામાજિક જૂથો શું છે, દરજ્જો અને ભૂમિકા કોને કહેવાય, અને સામાજિક ધોરણો શું છે, આ બધા મુદ્દાઓ પર વાત કરીશું. અને છેલ્લે TAT-HS પરીક્ષા માટે જે ખાસ અગત્યનું છે ને એના પર પણ ફોકસ કરીશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા સેક્શનથી. અહીં આપણે સમાજશાસ્ત્રના બે સૌથી બેઝિક પણ એટલા જ મહત્વના કન્સેપ્ટ, સમાજ અને સમુદાય, એની ચર્ચા કરીશું. અને એક વાત યાદ રાખજો, પરીક્ષામાં આ બંને વચ્ચેનો તફાવત વારંવાર પૂછાય છે, એટલે ખાસ ધ્યાન આપજો અહીં. તો સમાજ એટલે શું? શું એ કોઈ જગ્યા છે? ના, સમાજ એ કોઈ ભૌતિક વસ્તુ નથી. એ તો લોકો વચ્ચેના સંબંધોનું એક આખું નેટવર્ક છે, એક જાળું છે. વિચારો, સોશિયલ મીડિયા પર આપણા જે મિત્રો છે એ દુનિયાના કોઈ પણ ખૂણે હોઈ શકે. આ સંબંધો ભલે દેખાતા ન હોય, અમૂર્ત હોય, પણ આપણા જીવન પર એની ઊંડી અસર હોય છે. હવે વાત કરીએ સમુદાયની. જો સમાજ અમૂર્ત છે તો સમુદાય એકદમ મૂર્ત છે. એને સમજવા માટે બે વસ્તુઓ પકડવાની. પહેલું, એક ચોક્કસ ભૌગોલિક વિસ્તાર, જેમ કે આપણું ગામ, આપણું સોસાયટી કે આપણું શહેર. અને બીજું, એ વિસ્તારમાં રહેતા લોકોમાં અમેપણાની ભાવના હોવી જોઈએ, એકબીજા સાથે જોડાયેલા હોવાનો અહેસાસ. જેમ આપણે સૌ સાથે મળીને તહેવારો ઉજવીએ છીએ, એ જ છે અમેપણાની ભાવના. તો ટૂંકમાં આ બંને વચ્ચેનું મુખ્ય ભેદ શું થયો? સમાજ એટલે સંબંધોનું વિશાળ અમૂર્ત નેટવર્ક જેની કોઈ સરહદ નથી, જ્યારે સમુદાય એટલે એક ચોક્કસ જગ્યાએ રહેતા લોકોનો સમૂહ જેમાં અમેપણાની ભાવના હોય. આ નાનકડો પણ ખૂબ જ અગત્યનો તફાવત છે, બરાબર? સારો, તો સમાજ અને સમુદાયનો ખ્યાલ તો સ્પષ્ટ થઈ ગયો. હવે આપણે એનાથી એક સ્ટેપ આગળ વધીએ અને વાત કરીએ એના નાના નાના બિલ્ડિંગ બ્લોક્સની, એટલે કે સામાજિક જૂથોની. આ જૂથો ભેગા મળીને જ તો આખો સમાજ બને છે. તો પ્રશ્ન એ થાય કે સામાજિક જૂથ કહેવાય કોને? જો જ્યારે બે કે તેથી વધુ લોકો કોઈક કોમન હેતુ માટે, એક સમાન ઉદ્દેશ્ય માટે એકબીજા સાથે જોડાય અને આંતરક્રિયા કરે, ત્યારે બને છે એક સામાજિક જૂથ. એકદમ સરળ ઉદાહરણ આપું. બસ સ્ટોપ પર રાહ જોતા લોકો એ ખાલી ટોળું છે, પણ એક ક્રિકેટ ટીમ એ એક સામાજિક જૂથ છે. કેમ? કારણ કે એમનો એક કોમન ગોલ છે, મેચ જીતવાનો. હવે આ સામાજિક જૂથોના પણ અલગ અલગ પ્રકારો છે. જેમ કે પ્રાથમિક જૂથ, આમાં આપણું કુટુંબ અને ખાસ મિત્રો આવે, જ્યાં સંબંધો એકદમ ગાઢ અને અંગત હોય. એનાથી વિપરીત દ્વિતીયક જૂથ, જેમ કે આપણી સ્કૂલ કે રાજકીય પક્ષ, જ્યાં સંબંધો થોડા ઔપચારિક હોય, હેતુલક્ષી હોય. આ જ રીતે ઔપચારિક અને અનૌપચારિક જૂથો પણ હોય છે. હવે જે કન્સેપ્ટની વાત કરવાના છીએ ને, એ ખૂબ જ રસપ્રદ છે: દરજ્જો અને ભૂમિકા. સમાજમાં આપણે દરેક જણ કોઈને કોઈ સ્થાન પર હોઈએ છીએ, બરાબર? અને એ સ્થાન સાથે અમુક જવાબદારીઓ પણ જોડાયેલી હોય છે. બસ આ જ છે દરજ્જો અને ભૂમિકા. સૌથી પહેલાં સમજીએ સામાજિક દરજ્જો. એકદમ સિમ્પલ ભાષામાં કહું તો સામાજિક દરજ્જો એટલે સમાજમાં આપણું સ્થાન અથવા આપણી પોઝિશન. જેમ કે કોઈ વ્યક્તિ શિક્ષક છે, કોઈ ડૉક્ટર છે, કોઈ વિદ્યાર્થી છે, તો કોઈ પિતા છે. આ બધા શું છે? આ બધા સામાજિક દરજ્જા છે. હવે આ દરજ્જાના મુખ્ય બે પ્રકાર છે, અને આ સમજવા ખૂબ જ જરૂરી છે. પહેલો છે અર્પિત દરજ્જો. આ એ દરજ્જો છે જે આપણને જન્મથી જ મળી જાય છે, જેના માટે આપણે કોઈ મહેનત નથી કરી, જેમ કે આપણી જાતિ કે આપણું લિંગ. એના પર આપણો કોઈ કંટ્રોલ નથી. હવે બીજો પ્રકાર છે પ્રાપ્ત દરજ્જો. આ એ દરજ્જો છે જે આપણે આપણી મહેનત, આપણી આવડત અને લાયકાતથી મેળવીએ છીએ. જેમ કે શિક્ષક બનવું, મેનેજર બનવું. આ આપણે અચીવ કરીએ છીએ. તો દરજ્જો તો સમજી ગયા, પણ તો પછી સામાજિક ભૂમિકા શું છે? સાંભળો, ભૂમિકા એ દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે.
એટલે કે જે દરજ્જો આપણને મળ્યો છે એ પ્રમાણે આપણે કેવું વર્તન કરવું જોઈએ એ જ આપણી ભૂમિકા. દાખલા તરીકે શિક્ષકનો દરજ્જો છે તો એમની ભૂમિકા શું? ભણાવવાની. એટલે દરજ્જો એક પદ છે અને ભૂમિકા એ પદને નિભાવવાની રીત છે. પણ ક્યારે એવો વિચાર આવ્યો કે આ આખો સમાજ આટલો ઓર્ગેનાઇઝ્ડ, આટલો વ્યવસ્થિત રીતે ચાલે છે કેવી રીતે? બધા લોકો પોતાની મરજી મુજબ કેમ નથી વર્તતા? વેલ, એનો જવાબ છુપાયેલો છે સામાજિક ધોરણો અને સામાજિક નિયંત્રણમાં. ચાલો એને જરા સમજીએ. સામાજિક ધોરણો એટલે બીજું કંઈ નહીં, પણ સમાજમાં વર્તન કરવાના નિયમો. મોટાભાગે આ નિયમો ક્યાંય લખેલા નથી હોતા, પણ આપણે સૌ એને અનુસરીએ છીએ. જેમ કે વડીલો આવે તો ઊભા થઈને માન આપવું, લાઇનમાં જ ઊભા રહેવું. આ બધું શું છે? આ સામાજિક ધોરણો જ છે જે સમાજને વ્યવસ્થિત રાખે છે. પણ માની લો કે કોઈ આ નિયમો તોડે તો, કોઈ ધોરણોનું પાલન ન કરે તો? બસ ત્યારે જ પિક્ચરમાં આવે છે સામાજિક નિયંત્રણ. સામાજિક નિયંત્રણ એ એવી રીતો છે જેના દ્વારા સમાજ પોતાના સભ્યોના વર્તન પર કંટ્રોલ રાખે છે, જેથી બધા નિયમોનું પાલન કરે. આ નિયંત્રણના પણ મુખ્ય 2 પ્રકાર છે. પહેલું, ઔપચારિક નિયંત્રણ. આમાં દેશના કાયદા, પોલીસ, કોર્ટ, કચેરી જેવી સંસ્થાઓ આવે. જેમ કે કોઈ ચોરી કરે તો કાયદો એને સજા કરે છે. અને બીજું છે અનૌપચારિક નિયંત્રણ. આમાં આપણું કુટુંબ, આપણા મિત્રો, આપણી જ્ઞાતિ આવે. જેમ કે તમે કંઈ સારું કામ કરો તો લોકો વાહવાહી કરે, અને કંઈ ખોટું કરો તો ટીકા કરે. આ પણ એક પ્રકારનું નિયંત્રણ જ છે. અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એ બધા જ મુદ્દાઓ ખૂબ અગત્યના હતા. પણ હવે ચાલો આપણે સ્પેશિયલી TATHS પરીક્ષાના દૃષ્ટિકોણથી અમુક ખાસ મુદ્દાઓ પર ફોકસ કરીએ. તો મનમાં સવાલ થાય કે ભાઈ, આ ચેપ્ટરમાંથી પરીક્ષામાં શું પૂછાઈ શકે? કયા ટોપિક્સ પર વધારે ધ્યાન આપવું? ચાલો હું તમને એ જ કી પોઈન્ટ્સ જણાવી દઉં જે પરીક્ષા માટે સૌથી વધારે મહત્વના છે. આ 4 બાબતોને તો ગાંઠ બાંધી લેજો. પહેલું, સમાજ અને સમુદાય વચ્ચેનો ચોક્કસ તફાવત. બીજું, અર્પિત અને પ્રાપ્ત દરજ્જાના ઉદાહરણો. તમને કોઈ ઉદાહરણ આપીને પૂછી શકે કે આ કયા પ્રકારનો દરજ્જો છે. ત્રીજું, પ્રાથમિક અને દ્વિતીયક જૂથની લાક્ષણિકતાઓ. અને ચોથું, સામાજિક નિયંત્રણની ઔપચારિક અને અનૌપચારિક પદ્ધતિઓ. આટલું કરી લેશો તો આ ચેપ્ટરમાંથી માર્ક્સ પાક્કા. અને જતાં જતાં એક સવાલ તમારા માટે મૂકીને જાઓ છો. જરા વિચારજો. આજનો જે સમાજ છે, જે ઝડપથી બદલાઈ રહ્યો છે, જ્યાં સ્કિલ્સ અને એજ્યુકેશનનું મહત્વ સતત વધી રહ્યું છે, એવામાં શું તમને નથી લાગતું કે વ્યક્તિનો પ્રાપ્ત દરજ્જો એટલે કે એણે જે મેળવ્યું છે એ એના અર્પિત દરજ્જા એટલે કે એણે જે જન્મથી મળ્યું છે એના કરતાં વધારે મહત્વનો બની રહ્યો છે? આ સવાલ પર જરૂર વિચારજો. આપણે મળીશું ફરી એક નવા વિષય સાથે.